તો બની રહ્યું છે માખણમાંથી ઘી અને અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને આજે બાળકોએ કંઈક નવી એક્ટિવિટી ચાલુ કરી છે તો ચાલો જોઈએ. ચાલો છોકરીઓ બાકસ આવી ગઈ છે. થેન્ક યુ. અને આજે નવું કામ ચાલુ કર્યું છે એટલે નવી એક્ટિવિટી. ધૂળનું ભરેલું કુંડું હતું અને અત્યારે કંઈ યુઝમાં નહોતું લેવાનું, વધારાનું હતું, તો એમાંથી અત્યારે માટીના મસ્ત વાસણ બનાવવાનું ચાલુ કર્યું છોકરીઓએ. નવી એક્ટિવિટી ચાલુ કરી છે. અને શિવાની, તું ક્યાં જમાનાના કહેતી હતી? જૂના જમાના. પુરાના નહીં? તો હમણાં એમ બોલી આપણા પરદાદા હતા ને એ આમ જ કરતા, એ લોકો પાણી નથી. વાસણ બનાવવામાં તો અત્યારે ઘણા શેપ આપ્યા છે અને એક આ નાનકડું શું છે આ ગોળ ગોળ? ઈ વાટકો. આ વાટકો છે ને આ ચમચી છે કે એમને વાટકા કરતા ચમચી મોટી છે જો. અને તમારે શું બન્યું? તમારા શું બન્યું છે આ? માય મટુકી પડી ગઈ. ઈ મટુકી છે. અને આ ગેસ હવે આમાં ઈ કે ઈ ખબર પડે, આપણે શેપ જોઈને તો ખબર નથી પડતી શું છે. બીજું શું છે? તો જો એનો વાટકા કરતા ચમચી મોટી છે એટલે વાટકામાં ચમચી જાશે નહીં તો ખાશે કેવી? ચારવી પડે ને. લો હવે આ જો મોટા છોકરાઓને તો વળી ચારવી પડશે માટી. નાના છોકરાઓને તો એમને માલતી હતી માટી. મારો ગેસ રેડી. વઢિયારો બળદ ઈ કેવો હોય? ગણબીન દીકરાને ખબર હોય ને, દીકરીને ન ખબર હોય ખેતી કરતા એમ બધાને ખબર હોય. એટલે દીકરીઓ અત્યારે બિચારી જાતી નથી ખેતર બહુ એટલે ખેતી જે કરતા હોય ને, જે ખેતી જો મારી ચમચી એ દેવા ઉંભાર હોય છે, ખેતી એ કોઈ પણ જ્ઞાતિ હોય એ બધી જે ખેતી એ સંકળાયેલા હોય ને એને ખબર હોય વઢિયારો બળદ કોને કહેવાય. મને નથી ખબર, તમે કયો ને. હું બનાવું પછી જોઈ લેજે ને કેવું. હા તો હાલો અંકિત વઢિયારો બળદ બનાવે છે. કદાચ હજી વઢિયારો ન બને, દેશી બને. હવે ભૂલાઈ ગયું જાણવાનું. જીણકો હતો ત્યારે બનાવતો. તારી આ ચમચી છે કે? તારે એમ થાય ચમચી વાટકામાં ચા જેમ અંકિત બનાવે ને એમ જોત્યું છે અને બનાવતું છે. બળદ બનશે વઢિયારો. દોઢિયો દોઢિયો એમની તો એક ઘોડો બનાવો, એક હાથી બનાવો. હાલો 4 પગ ને એવી રીતે, 4 પગ ને એવી રીતે. માટી કાકરી વાળી. તો આ છે વઢિયારો બળદ મેડ બાય અંકિત. અને આજે છોકરા માટીના વાસણ બનાવતા હતા તો અંકિત પણ સાથે એનું બચપન યાદ આવી ગયું તો એ પણ બનાવવા માંડ્યા. અને આ રીતનો બનાવ્યો છે વઢિયારો બળદ. તો આ કારીગર છે. તો જો બળદનો ફાઇનલ લુક અને એના સ્પેશિયલ કારીગર છે હાલ બેઠા અંકિત. અને આ જુનિયર કારીગર, સિનિયર કારીગર. માટી બનાવી તો કરે ને ગોળ હાલ. પહેલા નંબરનો અંકિતનો બનાવેલો બળદ છે, બીજો છે એ પીયુએ બનાવ્યો છે, ત્રીજો છે એ શિવાનીએ બનાવ્યો છે. હવે અહીંયા સફાઈનું કામકાજ કરવાનું છે મારે. જુઓ બાળકોએ આ બધા જુદા જુદા માટીના રમકડા બનાવ્યા છે.